પંચમહાલ અને દાહોદ જિલ્લાના બોર્ડર વચ્ચે આવેલા માર્ગ પર ભારે વાહનોની બેફામ હેરાફેરી સામે આવી છે। ખાસ કરીને રેતી માફિયાઓ દ્વારા 35 થી 40 ટન જેટલો ઓવરલોડ માલ ભરેલા ટ્રકો ધડાધડ પસાર થતા જોવા મળી રહ્યા છે। જ્યારે આ માર્ગ પર માત્ર 10 ટન સુધીની મર્યાદા નિર્ધારિત હોવા છતાં નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ 20, 30, 40 અને 41 ટન સુધીના વજન સાથેના વાહનો રોજબરોજ આ રસ્તા પર દોડે છે, પરંતુ આરટીઓ, સ્થાનિક પોલીસ કે ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી થતી નથી, જેને કારણે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને મિલીભગતની શંકા પણ વ્યક્ત થઈ રહી છે। આ તરફ સામાન્ય નાગરિકો, ખાસ કરીને ખેતરમાં જતા લોકો પાસેથી હેલ્મેટ, આરસી બુક, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજોની તપાસના નામે કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે ભારે વાહનો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। પરિણામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।